વાઘોડિયામાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો। દેવલામાં દારૂની મહેફિલમાં જીઆરડી જવાન પણ ઝડપાયો। જરોદ પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલ ઝડપી। જીઆરડી જવાન ધનરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી। જરોદ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો ધનરાજ। જીઆરડી જવાન સહિત 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ વોન્ટેડ જાહેર કરાયો છે। કાર બાઇક સહિત 4.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજુ મંસૂરી ફોન લાઈન પર છે। રાજુ, વાઘોડિયાના 5 દેવલા ગામે દારૂની મહેફિલ માણતા જીઆરડી જવાન ઝડપાયો છે, વધુ જાણકારી? સોનલ, જે વાત કરીએ તો વાઘોડિયાના જરોદ પોલીસ સ્ટેશનની આ ફરિયાદ છે। જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાત્રે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન આ જે 5 દેવલા ગામની સીમમાં જે રીતે 6 થી 7 જેટલા લોકો છે તે દારૂની મહેફિલ માણ્યા, ત્યારે ત્યાં કોઈક ખેતરમાં અવાજ આવતા પેટ્રોલિંગ કરેલા પોલીસ જવાનો ત્યાં તપાસ કરી તો એક જીઆરડી જવાન પણ ત્યાં જે ફરજ બજાવે છે તે પણ ત્યાં એની અંદરથી ઝડપાયો છે। એટલે ક્યાંક જે રાત્રિ દરમિયાન જે જીઆરડી જવાનોને પોલીસ એમાં મૂકવામાં આવે છે, જે પોલીસ સાથે જે રીતે પેટ્રોલિંગમાં મૂકવામાં આવે છે, પરંતુ ત્યાં નાકાબંધી હોય, ત્યાં કેનલ નર્મદા કેનલ હોય, ત્યાં આ રીતે જીઆરડી જવાનો કોઈક સામાજિક કૃત્ય ના કરે તે માટે દેખરેખ રાખવામાં માટે મૂકવામાં આવે છે। પરંતુ આ જે રીતે જીઆરડી જવાન ઝડપા છે તે રીતે આ પરથી જાણી શકાય છે જે જીઆરડી જવાન છે તે અન્ય 6 લોકો સાથે જે દારૂની મહેફિલ માનતો હોય તેવી તે રીતે ઝડપાયો છે। ત્યારે જરોદ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તેને હાલ ધરપકડ કરી અને તેને જેલના સળિયા પાસે ચોક્કસથી ધકેલવામાં છે। પરંતુ જે રીતે પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો જીઆરડી જવાન તે જ પોલીસ સ્ટેશનમાં જેલને સળિયા પાસે ધકેલાતા હાલ સમગ્ર જીઆરડી ના બેડામાં ચર્ચાનો વિષય ચોક્કસથી ઉઠવા પામ્યો છે। સોનલ, જી આભાર તમામ વિગતો માટે।